ગાંધીનગરમાં પ્રાકૃતિક ઉદ્યોગ ખાતે પ્રાણીઓને ગરમીથી રાહત મળે તે માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। ઝૂમાં રહેતા પ્રાણીઓને અસહ્ય ગરમીમાં ઠંડક મળે તેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું, જે માટે વોટર કુલર, સ્પ્રિંકલરની પણ મૂકવામાં આવ્યા છે। વાઘ, સિંહ અને દીપડા જેવા પ્રાણીઓને ગરમીમાં રક્ષણ મળે તે માટે સ્પ્રિંકલરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જે માંસાહારી પ્રાણીઓ છે તેને ગરમીના કારણે તેને જે પ્રતિકૂળ અસરો ન થાય તેના માટે ખૂબ વધારે પડતી ગરમીના કલાકો હોય બપોરે મધ્યાહનમાં 1 થી 3:30 4 વાગ્યા સુધીમાં એને કુલર્સની સામે રાખવામાં આવે છે, એર કુલર્સની સામે, જેથી કરીને વધારે પડતી એને ગરમી ન લાગે તથા તેના જે ઓપન મોડ પ્રકારના જે વાડા છે એ વાડામાં સતત સ્પ્રિંકલર દ્વારા દર 15 મિનિટે એક વખત તેને સ્પ્રિંકલર ચાલુ કરી અને ઠંડક કરી દેવામાં આવે છે। સતત ઘાસ જે છે તેને લીલું રાખવામાં આવે છે અને આસપાસમાં ખસની ચટાઈઓ પાથરી અને તેના ઉપર સતત પાણીનો છંટકાવ કરતા હોઈએ છીએ, જેથી કરીને તાપમાન જે છે એ 3 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું નીચું લાવી શકાય। ગાંધીનગર સ્થિત ઇન્દ્રોડા પ્રાકૃતિક ઉદ્યાન ખાતે હાલ જે પ્રકારની ગરમીની અસર થઈ રહી છે તેનાથી પ્રાણીઓને બચાવવા માટે અલગ અલગ જે નુસ્ખાઓ જે છે તે અપનાવવામાં આવી રહ્યા છે। ખાસ કરી જે પ્રકારે બળબળતો ઉનાળો શરૂ થયો છે ને દિવસે ને દિવસે તાપમાન વધી રહ્યું છે, ત્યાં ખાસ કરી પ્રાકૃતિક ઉદ્યાનની અંદર રહેલા પ્રાણીઓને આ ગરમીની અસર ન થાય તે માટે આ અલગ અલગ ઉપાયો કરવામાં આવ્યા છે, જેમાં આપ જુઓ છો તે પ્રકારે આ વાઘને ગરમીથી બચાવવા માટે સ્પ્રિંકલર દ્વારા પાણીનો છંટકાવ જે છે તે કરવામાં આવે છે। આ ઉપરાંત જે સરીસૃપ પ્રાણીઓ છે ત્યાં ખસની જે જાળી છે તેમાં પણ પાણીની છંટકાવ જે છે તે કરવામાં આવે છે, કે જેના કારણે બહારના ટેમ્પરેચરથી ત્યાંનું અંદરનું ટેમ્પરેચર 2 થી 3 ડિગ્રી જેટલું નીચું રહે। ઉનાળાની આ બળબળતી ગરમીમાં ખાસ પ્રાણીઓને અને એમાં પણ માંસાહારી પ્રાણીઓને ગરમીની સૌથી વધુ અસર થતી હોય છે, ત્યારે આ પ્રાણીઓને ગરમીથી બચાવવા માટે તમામ પ્રયાસો જે છે તે ઇન્દ્રોડા પ્રાકૃતિક ઉદ્યાનની અંદર કરવામાં આવી રહ્યા છે, જેમાં આ ખાસ પ્રકારનું સ્પ્રિંકલર જે છે તેનાથી પાણીનો છંટકાવ જ્યાં આ સિંહ, વાઘ સહિતના પ્રાણીઓને રાખવામાં આવ્યા છે ત્યાં કરવામાં આવે છે। આ ઉપરાંત તેમની ફૂડ હેબિટની અંદર પણ ચેન્જીસ કરવામાં આવતું હોય છે અને ગરમીથી બચાવવા માટેના આ તમામ નુસ્ખાઓ જે છે તે ઇન્દ્રોડા પ્રાકૃતિક ઉદ્યાનની અંદર હાલ અપનાવવામાં આવી રહ્યા છે। કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।